કામદા એકાદશી વ્રત કથા. પૌરાણિક કથા અનુસાર કામદા એકાદશી વ્રત ખૂબ જ પુણ્યદાયક અને પાપોનો નાશક માનવામાં આવે છે. આ કથા પૌરાણિક ગ્રંથોમાં વર્ણવાયેલ છે અને ધાર્મિક મહત્વ ધરાવે છે. એક સમયની વાત છે. એક શહેર હતું રતનપુર નગર, જેનું રાજ્ય એક પરાક્રમી રાજા પુંદ્ર રાજા કરતા હતા. તે નગરમાં અનેક ગીત સંગીતકારો અને નૃત્યકારો નિવાસ કરતા. ત્યાં લલિતા નામની નૃત્યજ્ઞા અને લલિત નામનો ગાયક રહેતા અને બંને એકબીજાથી ખૂબ પ્રેમ કરતા. એક દિવસ લલિત રાજાના દરબારમાં ગીત ગાતા હતા. તેમની ધ્યાની લલિતા તરફ હતી, જેના લીધે તેઓ ગીતમાં ભૂલ કરી બેઠા. રાજાને ગુસ્સો આવ્યો અને તેને લલિતને શ્રાપ આપ્યો કે તું રાક્ષસ બની જા. તરત જ લલિત ભયંકર રાક્ષસ બની ગયો. લલિતા દુઃખથી વ્યાકુળ થઈ ગઈ. તે પોતાના પતિના મુક્તિ માટે ઘણા ઋષિ મુનિઓ પાસે ગઈ. છેલ્લે તેને મહર્ષિ ઋષિંગી પાસે જઈ ધર્મનું મહાત્મ્ય જાણ્યું. મહર્ષિએ કહ્યું, તું કામદા એકાદશીનું વ્રત કર. આ વ્રત પાપનો નાશક અને મુક્તિદાયક છે. લલિતાએ શ્રદ્ધાથી કામદા એકાદશીનું વ્રત કર્યું. ત્યારબાદ વિધિપૂર્વક વિષ્ણુ ભગવાનની પ્રાર્થના કરી. ભગવાન પ્રસન્ન થયા અને લલિતના બધા પાપ નાશ પામ્યા. લલિતના શાપથી મુક્ત થઈ તેને માનવ સ્વરૂપ ફરી મેળવ્યું. બંને ફરી આનંદ જીવન જીવવા લાગ્યા. મહત્વ: આ એકાદશી વ્રતથી બધા જાતના પાપોનો નાશ થાય છે. આ વ્રત કરવાથી અચાનક પડેલા દુઃખો પણ દૂર થાય છે અને સ્વર્ગ તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે.